બેઝિકલી અકાઉન્ટ શું છે? તમે બિઝનેસ કરો છો, તમે ગુડ્સ પરચેસ કર્યા, તો તમારે તમારા બિઝનેસની બુક્સમાં એની એન્ટ્રી કરવી પડે. યુ હેવ ટુ રેકોર્ડ ઓલ ધ ટ્રાન્ઝેક્શન્સ which are taking place in your business. First thing, so that is account. You are selling the goods, તો તમારે એની તમારા બિઝનેસની બુક્સમાં એન્ટ્રી કરવી પડે. માન લો કે એવું થાય છે કે તમારા બિઝનેસમાં એની હાઉ કોઈ પણ લોસ થયો છે, બરાબર છે. માન લો કે fire took place in your business and your goods got destroyed, then you have to record that amount in the business. You are paying some salary to some persons, you have to record that particular amount in your business. You are purchasing some machinery, you are purchasing some plant, you are purchasing some furniture, you are purchasing some building, whatever. તમારે બિઝનેસમાં રેકોર્ડિંગ કરવું પડે. તમારા બિઝનેસમાંથી કોઈ માણસ ગુડ્સ પરચેસ કરી ગયો છે, હું 2 દિવસમાં પૈસા આપી દઈશ, તો પણ રેકોર્ડ કરવું પડે. 2 દિવસ પછી એ પૈસા આપે તો પણ રેકોર્ડ કરવું પડે, અને 3 દિવસ પછી એમ કહી દે નથી આપવા, થાય કરી લો, તો પણ રેકોર્ડ કરવું પડે. એ માણસ એમ કે my total amount which is payable is 10,200. Is it okay if I will pay 10,000? બરાબર. આપણે મનમાં એમ કે મને તેમ હતું તો 9,000 રૂપિયા નહીં આપે, તો એને 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. He was about to pay 10,200 and he is asking for just 10,000 rupees. 10,000 rupees આપો તો ચાલશે? He said okay. તો 200 rupees નું ડિસ્કાઉન્ટ આપ્યું, તો એ પણ રેકોર્ડ કરવું પડે. તો the whole accounting entry, તમે જે કંઈ પણ અકાઉન્ટિંગ કરો છો, that is considered as journal. Approx it took 15 days or more than that in online lectures. 15 lectures કરતા વધારે ટાઈમ મને લાગ્યો તો મિનિમમ જર્નલ એન્ટ્રી સમજાવતા. અને આ થર્ડ ચેપ્ટર છે, એની પહેલા આખું અકાઉન્ટિંગ ટર્મ્સ નું ચેપ્ટર છે. It also took 5 to 7 lectures. What you missed, હું ખાલી એની વાત કરું. Once you have completed journal entries, તમે બધી જે journal entries છે એ complete કરી દીધી છે. The next point is you have to make subsidiary book. પણ એ આખો ટોપિક જ વળી ઉડાડી દઉં છું, બરાબર છે? Because finally we need to reach to trial balance. Trial balance એક એવું સ્ટેજ છે કે માન લો કે તમને એમ થાય કે નહીં સર, we missed something and now we want to learn in a proper manner, basically for accounts, બરાબર? Because it is definitely going to create some problem in 12th. So you can start with trial balance. Base week 100% રહેશે. હું સમજાવું એ નહીં સમજાય તો 100% થશે. એને સમજવા માટે તમે ડાઉટ પૂછશો તો 100% જવાબ પણ મળશે, બરાબર? ડિપેન્ડ્સ કે તમે કેટલા ડાઉટ પૂછી શકો છો. જર્નલ એન્ટ્રીઝ થઈ જાય પછી દરેક વસ્તુના અકાઉન્ટ્સ બને. હું સીધો અકાઉન્ટ્સ પર આવી જાઉં છું. દરેક વસ્તુના અકાઉન્ટ્સ બને. You purchase some goods and you have paid cash, તો cash નું અકાઉન્ટ બને. You purchase goods, for example, if I have purchased goods from 1 shil, તો 1 shil નું અકાઉન્ટ બને. If the goods which I have purchased from 1 shil and I am selling those particular goods to meat, તો meat નું અકાઉન્ટ બને. If I am paying amount through check, તો bank નું અકાઉન્ટ બને. If 1 shil is giving me the amount back, मान लो कि मैं 1 shil and 25,000 rupees ना goods sell કર્યા છે and 1 shil is giving me 24,000 as full and final, કે ભાઈ 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ ગણી લાવો. મેં કીધું હા કઈ વાંધો નહીં, તું તો ઘરનો જ છું ને, કઈ વાંધો નહીં, તો મેં એનું ડિસ્કાઉન્ટ કન્સિડર કરી, તો ડિસ્કાઉન્ટ નું અકાઉન્ટ બને. મારા બિઝનેસમાં કોઈ માણસ કામ કરે છે જેને મારો પગાર આપવાનો છે, તો સેલેરી નું અકાઉન્ટ બને. તો દરેકે દરેક અકાઉન્ટ્સ છે, દરેકે દરેક અકાઉન્ટ્સ તમારે ક્રિએટ કરવાના છે અને એ બધા જ અકાઉન્ટ્સની સમરી બને. That is considered as finalization. અને આ જે સમરી બને એને કહેવાય ટ્રાયલ બેલેન્સ. તમારા ઘરે માનો કે કોઈના ઘરમાં એ સિસ્ટમ હોય, આઈ મસ્ટ સે હોવી જોઈએ, બરાબર છે? કે આખા મંથનો જે કંઈ પણ એક્સપેન્સ થાય, ઇન્કમ તો શું એક બે જગ્યા પરથી થતી હોય, જે કંઈ પણ એક્સપેન્સ થાય એનું
પ્રોપર રેકોર્ડિંગ કરતા હોય, મતલબ પ્રોપર મેન્ટેન કરતા હોય, તો શાકભાજીનો હિસાબ હોય તો જ્યારે મમ્મી વેજીટેબલ્સ પરચેસ કરે ત્યારે લખે કે આટલા રૂપિયામાં વેજીટેબલ્સ છે, કે આટલા રૂપિયાના ફ્રૂટ્સ છે, પછી એને એક સ્પેસિફિક હેડ બને એ વેજીટેબલ્સ, બરાબર. પછી માન લો કે તમે ક્યાંક બહાર જતા હોય, બરાબર, તો મૂવીઝ જુઓ કે ક્યાંક તમે નાસ્તો કરો, બરાબર, તો એક મૂવીઝ તમે જુઓ તો મહિને 1000 રૂપિયાના મૂવીઝ જોયા, 1000 રૂપિયાની ટિકિટ થઈ મૂવીઝની, કે 2000 રૂપીસનો ક્યાંક હોટલમાં જમવા ગયા, એનો નાસ્તો થયો, એ જમવાનો ડિનરના કે એના ચાર્જીસ થયા, પછી એનો એક સ્પેસિફિક હેડ બને એન્ટરટેનમેન્ટ એક્સપેન્સ. પપ્પા ગાડીમાં ડીઝલ પુરાવતા હોય, તમે ગાડીમાં પેટ્રોલ પુરાવતા હોય, મમ્મી છે એ ગેસના પૈસા જે કંઈ પણ છે એ ફ્યુઅલ, તો expense લખાય that 500 rupees for petrol, 1000 rupees for diesel, મમ્મી લખે 700 rupees for LPG or LPG બિલ આવતું હોય કે કોઈના ઘરે ગેસનો બાટલો હોય, પછી એનું એક સ્પેસિફિક હેડ બને ફ્યુઅલ. તો આ અકાઉન્ટિંગ છે. બિઝનેસમાં જુદી જુદી ઘણી બધી રીતે એક્સપેન્સ થાય. there are so many ways કે બિઝનેસમાં ઇન્કમ થાય. ઇન્કમની કેટેગરીઝ ઓછી હોય હંમેશા, એક્સપેન્સની કેટેગરીઝ ઓલવેઝ વધારે. એ તમને ફસાવવા માટે તો જાય છે. બોલો તમે ઘરે બેઠા હોય, ટ્રક નીકળે, કોઈને હસવું આવે, જાય છે. સ્કૂલ ક્લાસ એટમોસ્ફિયર જ એવું પ્રોવાઈડ કરે, ટ્રક નીકળે તો છોકરો ખુશ થઈ જાય. ટ્રક નીકળે, બહુ નાનો છોકરો એમ કે હાથી નીકળે તો ખુશ થઈ જાય ને. ખુશાથી આમાં હાથી નીકળે તો ગાંડો થાય, એક તો મારી માંથી ટેકડો મારે, એ હાથી આવે. છોકરો કે સર ઘરે બહુ ઉદાસ રહે છે, એક કામ કરો સ્કૂલે લઈ આવો, ખાલી બાજુમાંથી ટ્રક નીકળે તોય ખુશ થઈ જશે. અને કોઈ દી ટ્રક નો જોયે પાછો મારીની પાછળ જોયે ત્યાં ટ્રક નીકળો. લાઈટ જાય તો આમ તમે જો આનંદ થઈ જાય, લાઈટ એના પર કોઈ લાઈટ જ ન જતી હોય, वो કરી મૂકે. કાઇન્ડ ઓફ ધ સ્ટુડન્ટ્સ. તો આ બધા જે એક્સપેન્સ મેં તમને કીધા ને, એ બધા ભેગા થાય ને પછી જે જગ્યા પર લખાય એને કહેવાય ટ્રાયલ બેલેન્સ. તમારે પાયા વગરની ઇમારત ચણવાની છે, બેઝ છે જ નહીં, સીધું બિલ્ડિંગ, બરાબર છે. આપણે એવી ટ્રાય કરશું કે નાના મોટા આંચકામાં ન પડી જાય. Otherwise, I must say that you should work hard to make the base strong. Account એટલે કોમર્સ અને કોમર્સ એટલે અકાઉન્ટ. તમે જે સ્ટડી કરશો એમાં સૌથી વધારે જો કોઈ યુઝફુલ થશે ને સબ્જેક્ટ તો એ અકાઉન્ટ્સ છે. Nobody is there in your life going to talk about economics. Oh, you discussed about law of demand. I studied law of supply in detail. હા, પછી ત્રીજો બેઠો એ કે to hell with both of you. શું કારણ ડિમાન્ડ ને તમને કઈ કામ. The topic which is going to be useful the most is account. કોઈના તમે જેટલા ઊભા થયા, મતલબ જેટલાને નથી ફાવતું અકાઉન્ટ, એમાંથી કોઈકના તો પેરેન્ટ્સ હશે જ, કે જેમનો બિઝનેસ હશે. યુ શુડ આસ્ક ટુ યોર પેરેન્ટ્સ. પપ્પાને પૂછવાનું, ગુજરાતી મીડિયમમાં પપ્પા ભણ્યા હોય, પપ્પાને પૂછવાનું કે પપ્પા મને કાચું સર્વાઈવ નથી આવડતું, કે મને આમનો નથી આવડતું, મને અકાઉન્ટ આવડે, બરાબર. કાલ ઉપર હાથ રાખીને પૂછવાનું. કાગાલ ઉપર મમ્મીનો ફોટો લગાડજો ને પપ્પા મારવાની હિંમત ન કરે, બાકી પડશે 100%. તને આમનો જ નથી આવડતું એટલે પ્રોબ્લેમ થશે. બટ યુ હેવ ટુ લિટરલી, ઇફ યુ વોન્ટ ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય, ઇફ યુ વોન્ટ ટુ વર્ક હાર્ડ, તમારે થોડો બેઝ સ્ટ્રોંગ કરવા માટે વર્ક કરવું પડશે. ટ્રાયલ બેલેન્સ. Trial balance is having two sides. One is debit and one is credit. અહીંયાથી તમારે એરર આવવાનું ચાલુ થશે. સર વોટ ઇઝ ડેબિટ એન્ડ ક્રેડિટ? બહુ સિમ્પલ કહો, બિઝનેસમાં જે કોઈ પણ એક્સપેન્સ હોય ને એ બધા ડેબિટ હોય. બિઝનેસમાં જે કોઈ પણ એક્સપેન્સ હોય એ બધા ડેબિટ હોય, અને બિઝનેસમાં જે કોઈ પણ ઇન્કમ હોય એ બધી ક્રેડિટ હોય. આઈ એમ યુઝિંગ વેરી સિમ્પલ લેંગ્વેજ, આઈ એમ નોટ યુઝિંગ એની સ્પેસિફિક અકાઉન્ટિંગ ટર્મ્સ. બિઝનેસમાં જે કોઈ પણ અસેટ્સ હોય એ બધી ડેબિટ હોય.
સર એસેટ કોને કહેવાય? તો મિલકત, પ્રોપર્ટી એને એસેટ કહેવાય. અને બિઝનેસમાં જે કોઈ પણ લાયબિલિટી હોય, બરાબર છે, તો એ બધી ક્રેડિટ. લાયબિલિટી એટલે શું? આપણે કોઈકના પૈસા દેવાના બાકી હોય તો એને કહેવાય લાયબિલિટી. એને કહેવાય લાયબિલિટી. Just from the middle part, how many of you, હું તમને આવનારા એક મંથમાં 50 વખત પૂછીશ આ ક્વેશ્ચન. How many of you are not attending the lecture? Just raise your hand so that I can select the student. No problem. Feel free. મારા માથે સિંગડા નથી. Yes, the student on the last bench. એના વ્યાપ. Yes. નહીં બેટા, give me the example of expense. मान ले કે તારો બિઝનેસ છે, मान ले આખી સ્કૂલ તું ચલાવે, માનવા શું જાય જાવ તો કયા કયા એક્સપેન્સીસ હોય બિઝનેસમાં? મને એમ ન કહેતો નીકળો બહાર, આખી સ્કૂલ ચલાવો, નીકળો બહાર. હા, સેલરી, ચલો ગુડ. પછી electricity expense, પછી હાલો ધંધો નથી જાવ તો બંધ કરી દે, બીજો ધંધો ચાલુ કર. કયો ધંધો કરવો સારો કહેજો. Best, yes you. Tell me some expenses. Correct. Tu ભણ્યો છો ભાઈ? Next. He is damn right, and he is right up to the mark. કે જે હજી તમને મગજમાં બી નહીં બેસે. હસવાનું ક્યાં આવે છે? તારી વાત 100% સાચી, બટ જનતાનું હજી એ લેવલ નથી, એટલે આપણે થોડા સરળ એક્ઝામ્પલ આપીએ. બીજા તો ભણ્યો છું મારા ખ્યાલથી, નહીં? તારી રીતે કહે છે 100 અકાઉન્ટમાં મારે સબ્જેક્ટ ચેન્જ કરना પડે છે. હું કામ નહીં ભણાવું, સ્ટેટ ભણાવીશ. એ કહીને મેળ નહીં આવે. ફર્ધર કોરોનામાં સેનિટાઇઝરની રૂટીન. ઓકે ગુડ. સિટ અપ. બાજુમાં 50. શું? 50. પરચેસ. હા, સૌથી મોટો એક્સપેન્સ છે. ગુડ. પરચેસ. પછી Chairs, tables. હા, Furniture. ફર્નિચર સાચી વસ્તુ છે. આપણે એની એક અલગ કેટેગરી બનાવીએ, અસેટ. ફર્નિચર. પછી બેસ. યસ. ના તું પાછળ જો એ. હા. Tell me some expenses which took place in the business. કોઈ પણ બિઝનેસમાં જે એક્સપેન્સીસ થતા હોય ને, બરાબર છે. ટેલિફોન એક્સપેન્સીસ, ફર્ધર સ્ટેશનરીનો એક્સપેન્સ થાય ને, મને એમ કે બિઝનેસમાં કોઈ અસેટ હોય તો ગુડ્સ નહીં, અસેટ મતલબ બિઝનેસની શું પ્રોપર્ટી હોય? બિઝનેસ હોય તેની પ્રોપર્ટી હોય ને. માન લો કે આ સ્કૂલની શું પ્રોપર્ટી છે? ફર્નિચર એક આવી ગયું, પછી મોબાઈલ સિવાય બેન્ચ ફર્નિચરમાં આવી ગયું, બિલ્ડિંગ. અચ્છા, લેન્ડ એન્ડ બિલ્ડિંગ. પછી આગળ બેસ. આગળ
આપણે એને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કહીએ. ફર્ધર yes. The basic thing is I just want to make a core idea very clear કે કઈ કઈ વસ્તુઓ ડેબિટ હોય અને કઈ કઈ વસ્તુઓ કઈ કઈ વસ્તુઓ એક્સપેન્સ કહેવાય અને કઈ વસ્તુઓ અસેટ કહેવાય. બરાબર. બિઝનેસના ઘણા બધા એક્સપેન્સ હોય. માન લો કે તમે કોઈને ડિસ્કાઉન્ટ આપો છો તો એ પણ તમારો એક્સપેન્સ છે. બિઝનેસ તમે કરો છો, માનો કે સ્કૂલ છે, બરાબર, ભગવાન ના કરે એન્ડ સમ ફાયર ટુ પ્લેસ ઇન ધ બિઝનેસ અને ફર્નિચર ડિસ્ટ્રોય થઈ જાય, કરેક્ટ, તો એના માટે ઇન્સ્યોરન્સ લીધો હોય તો ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છે એ પણ એક્સપેન્સ છે. માન લો કે તમારા બિઝનેસ તમે XYZ વોટ એવર ધ બિઝનેસ યુ આર ટોકિંગ અબાઉટ, કોઈ બી બિઝનેસ, માન લો કે જે ઇન્સ્યોરન્સ મતલબ કોઈ પણ બિઝનેસ છે, બરાબર છે, ગોઈંગ ટુ મચ ડિટેલ, આ બધા તમારા એક્સપેન્સ છે. પછી એસેટનું તો લિસ્ટ એન્ડલેસ છે. માનો કે વ્હીકલ હોય, કોઈ પણ બિઝનેસ, ઘણા બધા એવા બિઝનેસ હોય જેમાં વ્હીકલ્સ રાખતા હોય, બરાબર, તો એની એસેટ કહેવાય. ઘણા બધા એવા બિઝનેસ, જો કે તમારે તો કોઈ બિઝનેસ ખરીદવા આવતો નથી, પ્લાન્ટ હોય બિઝનેસનો, સૌથી મોટો બિઝનેસની અસેટ હોય એના મશીન્સ, તો આ બધી વસ્તુઓ ડેબિટ હોય. ધ લિસ્ટ ઇઝ એન્ડલેસ. ક્રેડિટમાં શું હોય તો સર ઇન્કમ, સેલ, તો સેલ કરો તો ઇન્કમ થાય, બટ ઓબ્વિયસ છે. ઇન્ટરેસ્ટ મળે તમને તો બી તમને ઇન્કમ થાય. ડિવિડન્ડ મળે તમને તો પણ તમને ઇન્કમ થાય. સમજાય છે? ઘણું બધું છે. તમને બિઝનેસમાં કમિશન મળે તો પણ ઇન્કમ થાય. તમને બિઝનેસમાં ડિસ્કાઉન્ટ મળે તો પણ ઇન્કમ થાય. આ બધું ક્રેડિટ હોય. ઓલ ધીસ થિંગ્સ આર ઇન્કમ. લાયબિલિટી તો ક્રેડિટર્સ આપણી લાયબિલિટી છે. ક્રેડિટર્સ નહીં મેળવો. ક્રેડિટર્સ કેટલાને ખબર છે વોટ ઇઝ ક્રેડિટર? હાઉ મેની ઓફ યુ? મને ખબર છે. હાઉ મેની ઓફ યુ નોઝ? એ ભાઈ હાથ ઊંચો કરો, શરમ કેમ આવે છે? ના યાદ કરો તમે. હું છે ને લાસ્ટ યર 2 મિનિટ હું લાસ્ટ યર 9th માં SS લેતો હતો. ધ ફેકલ્ટી કેટલા આજ સ્કૂલમાં ભણતો હતા? આપણી સ્કૂલમાં જ કેટલા હતા? હા, તો કદાચ તમારામાંથી કોઈકને ખ્યાલ હશે, કોઈકે વાત કરી હશે કે અમારે આવે છે હમણાં નવો. તો હું 9th માં SS લેતો હતો. 9th હતું? હા, 9th. હવે 9th ના SS માં એમ કહે ને બેટલ ઓફ પ્લાસી, એટલે જવાબ આપવા માટે છોકરાઓ યુદ્ધના મેદાનમાં ઉતરી પડે. સર હું જવાબ આપું. બરાબર. હા, અમુક એવા બી હોય આમ તો આને બહુ ખાલી જગ્યાએ જવાબ આપવાની હોય એવા સ્ટુડન્ટ. એનાથી થોડા ડાઉન જાઓ તો તમે બધા એવા હશો. નાના હોય ને, સર હું જવાબ આપું. ખબર નહીં આ 11th 12th પોઈન્ટ ને બગડી જાય. જવાબ તો આપવાની નથી, ખાલી કહેવાનું જ છે મને ખબર છે. ટુ નો સમથિંગ ઇઝ અ મેટર ઓફ શાય? આઈ ડોન્ટ થિંક સો. ન આવડતું હોય ને તો એમ વિચારવું જોઈએ બધા મારા વિશે શું વિચારશે, એના બદલે આવડતું હોય ને તો એમ બધા મારા વિશે મને આવડે ઓલો શું વિચારશે. 2-3 જણા હાથ ઊંચો કરે તો હું હાથ ઊંચો કરું. હું તો એકલો પડી જઈશ તો જિંદગીમાં શું કરશો? કેટલાને ખબર છે વોટ ઇઝ ક્રેડિટર?
તમારા મોઢા રાત્રે મને ઊંઘમાં આવવાના છે. સમજાવશું પછી. બેંક લોન. બેંક લોન ઇઝ અવર લાયબિલિટી. લાયબિલિટી મતલબ શું? We are responsible to pay some amount. We are responsible to pay some amount. Then it is considered as liability. We are responsible to pay some amount. Then it is considered as liability. બેંક લોન લીધી હોય તો તમે સામે પૈસા આપવા માટે રિસ્પોન્સિબલ છો ને, it is considered as liability. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. આઉટસ્ટેન્ડિંગ એટલે શું? મળવાનું બાકી. આઉટસ્ટેન્ડિંગ એટલે શું? મળવાનું બાકી. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ઇઝ અગેન અ લાયબિલિટી. Outstanding expense is again a liability. So all these things are included in trial balance. પણ આ ટ્રાયલ બેલેન્સનું just 10% છે. આ ટ્રાયલ બેલેન્સનું just 10% છે. Because there are so many terms which I have to explain. કેટલા પાર્ટ 1 ઘણા બધા નહીં લાગે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બરાબર. I was planning actually because it was instruction given to us કે જ્યાંથી બાકી છે ત્યાંથી ચલાવો. બરાબર. પણ એવું સરકાર કરી શકે કે પૈસાવાળાનો જ વિચાર કરવાનો, ગરીબનો વિચાર જ નહીં કરવાનો. એજ્યુકેશનની મેટરમાં જે લોકો સાવ ઝીરો છે, બરાબર છે, આઈ નીડ ટુ થિંક અબાઉટ ધેમ. હશે કેટલા પાર્ટમાં લાવ્યો છો અકાઉન્ટમાં? શું વાત છે, બધા લાવ્યા છો? સર મેં તો કીધું નહીં લાવ્યા. કાઢો, ચલો ચેક કરી બરાબર. તમારી પાસે ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. તમારી પાસે ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અરે તું જ ભાઈ. લેક્ચર ચાલુ થયો ને ત્યારે તમે વનરાજ સાહેબ આવીને ઇન્સ્ટ્રક્શન આપી, યુ આર નોટ ન્યૂ ટુ ધ સ્કૂલ ઓર યુ આર ન્યૂ ટુ મી. એક્ઝેક્ટલી ફિઝિકલ બેચીસમાં તમે મારા માટે અને હું તમારા માટે નવો છું. વેન આઈ વોઝ ઇન SY ઇન માય સેકન્ડ યર ઓફ કોલેજ, ત્યારથી હું ભણાવું છું. ઇતિહાસ ગવા છે. મેં આજ સુધી કોઈ છોકરાને નથી પૂછ્યું કે કેમ તું વાતો કરે, કેમ કે કોઈ દિવસ કોઈ વાતો કરતું જ ન હોય. એની પેન્સિલ પડી ગયો, એની પેન પડી ગયો, એનું ઢાંકણું પડી ગયું છે. કંઈ ન પડે તો છેલ્લે ઢાંકણું પડી જાય, છેલ્લે ઇરેઝર માંગતો. હમણાં જસ્ટ બિફોર 2 to 3 days there was a student. મેં કીધું સર કે ઇરેઝર માંગતો. મેં કીધું આ બુક લઈને એને પેન્સિલથી કંઈ લખ્યું જ નહોતું બુકમાં. he was preparing in advance. એટલે મેં કોઈ દિવસ કોઈને એવું કીધું જ નથી કે તું વાતો કેમ કરે છે. પ્રશ્ન એ છે તો તમે શું કીધું છે. હું પ્રેમથી એવું જ કહું કે બેટા બેંક લોન ડેબિટ આવે કે ક્રેડિટ? તો લખ્યું જ છે ભાઈ, ફ્યુચરની વાત કરું. હું સિમ્પલી તમને જે ભણાવ્યું હોય ને એના ક્વેશ્ચન જ પૂછું. પછી છોકરું શું કરે ખબર છે, સર હું ક્યાં વાત કરતો હતો? મેં કીધું બકા તને વાત કરતો તેના માટે મેં તને ક્યાં પૂછ્યું? તો મસ્ત પૂછ્યું. એટલે તમે નવા છો, મારે એવું ના કરાય પહેલા દિવસે તમને બીક લાગી જાય મારી, તમને તો લાગે જ નહીં. એવું ના કરાય. સમજાવું છું, 2-3 દિવસ પ્રેમથી સમજાવીશ. હું કોઈ દિવસ ક્લાસની બહાર નહીં કાઢું. હું કોઈ દિવસ ઓલમોસ્ટ હોમવર્ક નહીં આપું.
ઓલમોસ્ટ હું કોઈ દિવસ હોમવર્ક નહીં આપું. અત્યારે કદાચ આજે અમુક સ્ટુડન્ટ્સ છે એને મારે આપવું પડશે, એમને હોમવર્ક તો નહીં આપું. લર્ન કરવાનું આપીશ, લખવાનું હોમવર્ક કોઈ કેમ મને ખબર જ છે, કંટ્રોલ સી કંટ્રોલ વી એન્ટર કોપી પેસ્ટ મૂકો મગજ મારી એમ જ મને ખ્યાલ છે. મારી ખાલી એક જ મગજ મારી છે. તો બે પહેલું અનનેસેસરી વાતો નહીં, એ બૈરા કરે. તાર ફેસ મસ્ત છો. શર્ટ સારો છે લિટરલી, પણ એ આપણે નહીં બચ્ચા તો બહુ એવું લાગે મને કહેવાનું સર મસ્ત શર્ટ પહેરવા મન વાંધો નથી. પોકટનું હું કોઈથી ગરમ નહીં થાઉં, ગરમ થાવ ને તો ઘરે જઈને જાઉં તો કોઈ મને અડી ન વાગે એવો થઈ જાવ. કેટલા લેક્ચર હોય ગરમથી એમ આવે, હું પ્રેમથી ક્વેશ્ચન પૂછીશ, આવડે તો બેસી વાતો ચાલુ કરી દેવાની, બરાબર છે. આવડતું જો તો કોઈ વાતો જ કરીને આવડે તો કોઈ વાતો નહીં આવડે તો પછી જે મગજમાં નંબર આવે એટલી વાર લખવો. 5 થી ઉપર નંબર મને આવડતા નથી, 3 4 5 એમાંથી ગમે તે નંબર આપીશ, 3 વાર લખી આવજે આટલું સ્ટ્રક્ચર, 5 વાર લખી આવજે આટલું સ્ટ્રક્ચર. અમારો સૌથી મોટો ત્રાસ હજી આજની ક્ષણ ઘડીએ પહેલા સ્ટુડન્ટ મળે ને બરાબર છે તો એમ કે સાહેબ તમે દોડાવીને આપતા હતા નહીં, શું કરવું કાલે સમજતા નહીં. આવડતું હશે તો કોઈ દિવસ હોમવર્ક નહીં આવે. પાછું એવોય નથી કે આને ન આવડે ત્યાં લગી પૂછપૂછ કરો, એવું બને ત્યાં સુધી અનનેસેસરી ટોક નહીં કરવાનું. તમે જરૂરી વાતો કરતા હશો તો હું સમજી જઈશ કે ભાઈ આ છોકરો ક્યારેક વાતો કરે તો જવા બેસ. બીજી એક મેઇન મગજમારી ત્યારે થશે જે કહું નહીં કરવાનું, ફોકટનો સામે બોલવું આ તે કોઈ નહીં કરવું. એટલે શું તમારી મારી વચ્ચે મિત્રતા જળવાઈ રહે, પછી ખોટું આપણે ઇશ્યુઝ થાય એવું નહીં કરવાનું. આ બધી તમને મારા લેક્ચર ચાલુ થતા પહેલાની ઇન્સ્ટ્રક્શન. ટ્રાયલ બેલેન્સ પેજ નંબર તમને લોકોને ટ્રાયલ બેલેન્સનું સ્ટ્રક્ચર મેં લખાવ્યું હશે ને કંઈ? Let me explain some basic terms in detail. Sorry, in short. સૌથી પહેલું આવે કેપિટલ. કોને ખબર છે what is capital? Yes. તું શું કહે? ખોટું પડે તો બિંદાસ, કોઈ ચિંતા નહીં. એક હશે ને મારી પાસે થોડું નામ. કેપિટલ એટલે આપણે કદાચ મની કે આપણા ઘરે કોઈ ગુડ્સ કર્યા હોય કે ફર્નિચર આપણે અંદર એડ કર્યું તો એને કેપિટલ Correct. Anybody else? Little bit perfect answer. Yes, beta. Amount invested in business is called. Perfect. તમારો બિઝનેસ છે, તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમે બિઝનેસમાં કંઈક પૈસા લઈને આવ્યા છો, તો તમે જે પૈસા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો છો ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ. એક વખતમાં યાદ રાખી લેજો, એટલા માટે કેમ કે આ 10મી વખત ચાલે છે, બરાબર છે. ઘણી બધી વખત ચલાવી દીધી આ વસ્તુ અત્યારે સમજાવવાનો કોઈ સ્કોપ છે નહીં. બિઝનેસના ઓનરને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એને બિઝનેસમાં કંઈક પૈસા લાવવા પડે, મફતમાં ધંધો થાય નહીં. તો જે પૈસા લાવે ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ. હવે બિઝનેસનો ઓનર બધા પૈસા બિઝનેસમાં લઈ આવે તો ક્યારેક એની જરૂર પડે ને, ક્યારેક એની જરૂર પડે, બરાબર. તો એ બિઝનેસમાંથી થોડા પૈસા પાછા લઈ લે તો એને કહેવાય ડ્રોઈંગ, બરાબર છે. એને કહેવાય ડ્રોઈંગ, બરાબર. તો કેપિટલનો મતલબ શું? બિઝનેસનો ઓનર બિઝનેસમાં પૈસા લાવે છે અને ડ્રોઈંગનો મતલબ બિઝનેસનો ઓનર બિઝનેસમાંથી પૈસા લઈ જાય છે. ચલો હવે મને કહો તો બિઝનેસમાં પૈસા આવે છે મતલબ બિઝનેસનો ઓનર બિઝનેસમાં પૈસા લાવે છે તો ઇટ મીન્સ કે એ થયું ક્રેડિટ, તો ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ. એન્ડ બિઝનેસનો ઓનર બિઝનેસમાંથી પૈસા લઈ જાય છે તો ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ okay with this? ઠીક છે, ગુડ. તમે તમારા બિઝનેસમાંથી વસ્તુ બહુ પરફેક્ટ યાદ રાખજો, તમારે 100% ભૂલ પડશે. તમે તમારા બિઝનેસમાંથી કોઈ માણસને ક્રેડિટમાં ગુડ્સ સેલ કરી આપ્યો, તમે તમારા બિઝનેસમાંથી કોઈ માણસને ક્રેડિટમાં ગુડ્સ સેલ કરી આપ્યો
मान लो कि दिस इज अ पर्सन, શું નામ બેટા તારું? સુજન. હા સુજન. मान लो कि सुजन कम्स टू माय बिजनेस एंड सेज केम છો જઈશું મેં કીધું મજામાં મારો બિઝનેસ ચાલે છે મારા બિઝનેસમાંથી એક થોડી ઘણી વસ્તુઓ પરચેસ કરી મને કે 2-4 દિવસમાં પૈસા આપી જઈશ મેં કીધું કંઈ વાંધો નહીં મેં સુજનને ગુડ્સ આપી દીધો મેં એને જે સેલ કર્યું એ સેલ કહેવાય ક્રેડિટ સેલ ગુજરાતી મીડિયમમાં કહો તો ઉધારમાં વસ્તુ આપી બરાબર છે યુ મસ્ટ બી ફેમિલિયર વિથ ધીસ વર્ડ ઉધારમાં વસ્તુ આપી છે તો ધેટ ઇઝ કન્સિડર્ડ ક્રેડિટ સેલ મેં એને સેલ કર્યું બરાબર છે તો એ મારા બિઝનેસમાં થાય ડેપ્ટર મેં સુજનને ગુડ્સ ક્રેડિટમાં સેલ કર્યા મેં સુજનને ગુડ્સ ક્રેડિટ સુજન એટલે ને અંતાક્ષરીમાં લનો ન થાય ને સુજલ પેલા બોલાય ને યાર હશે એમાં આવું છે મારે કાન કાચા છે અને તારે પાછું આગળ એક લેયર છે એનું નામ સુજલ લ છે હો કોઈ ભૂલ ન તો સુજલ હવે બાકી ને તો મેં સુજલ છે એ સુજલને ગુડ્સ સેલ કર્યા તો એ શું કહે મારા બિઝનેસમાં ડેપ્ટર મેં સુજલ પાસેથી ગુડ્સ પરચેસ કર્યા કે સેલ કર્યા સેલ કર્યા મેં સુજલને ગુડ્સ સેલ કર્યા તો મારા બિઝનેસમાં શું થાય ડેપ્ટર બરાબર मान लो कि હું વંશીલનો બિઝનેસ ચાલે છે એની પાસેથી ક્રેડિટમાં ગુડ્સ પરચેસ કરી આવો તો એ મારા બિઝનેસમાં થાય ક્રેડિટર યાદ રહે તો સારામાં સારું ન રહે તો બેમાંથી એક વસ્તુ યાદ રાખજો બીજું યાદ રહી જશે પીસી અને એસડી परचेस क्रेडिटर सेल डेब्टर તમારા બિઝનેસમાંથી તમે જેને સેલ એક યાદ રાખશો તો બીજું યાદ રહી જશે પીસી એટલે યાદ રાખો સરે શું કઈ કીધું બોલતા જે હોય આપણે પીસી યાદ રાખો પીસી મતલબ શું તો જેની પાસેથી ગુડ્સ બિઝનેસમાં પરચેસ કરીએ એ શું થઈ જાય ક્રેડિટર જેને બિઝનેસમાં ગુડ્સ સેલ કરીએ એ શું થઈ જાય ડેબ્ટર કેશમાં સેલ કર્યું હોય તો થાય નહીં ક્રેડિટમાં સેલ કર્યું હોય તો જ બરાબર છે આટલું કેપિટલ ડ્રોઈંગ डेप्टर क्रेडिटर ओके હવે સુજલને આપણે પાછો યાદ કરીએ બરાબર સામે બેઠો છે સુજલને મેં કીધું સુજલ ભાઈ તું મારા બિઝનેસમાંથી વસ્તુ પરચેસ કરી ગયો તો 5000 રૂપિયાની 10000 રાખી દો 10000 રૂપિયાની તો પૈસા ક્યારે આપવાના મને કે 1-3 દિવસમાં આપી દો બરાબર છે 5 દિવસથી અમે વળી પાછો સુજલને ફોન કર્યો મને કે પૈસા નથી થાય કર લો તું એમ ન હોય ભલા માણસ હું વાણીઓ માણા હું કઈ થોડી જણ બે ઝાપટ મારી શકું શું કરશું થોડા ઘણા ભાવ એને મને 4000 રૂપિયા આપ્યા કેટલા 10 મારે કેટલા લેવાના હતા એ પાસે 10000 એને મને કેટલા આપ્યા 6000 નો બેટા બધા હોશિયાર છે સુજલ એમ કે બેનિફિટ મારે આપણે તમારે મારું વિચારો હો 2-3 પાછે સુજલ ના હોય બંધ હોય બેનિફિટ થયો સર એ તો ઇન્કમ નો કહેવાય તો 6000 મારા માટે લોસ છે એને શું કહેવાય બેડ ડેપ્ટ એક્સપેન્સ છે કે ઇન્કમ છે તો બેડ ડેપ્ટ ડેબિટ સાઈડ આવશે ડેપ્ટર સુજલ ડેપ્ટર છે કે વંશીલ ડેપ્ટર છે સુજલ ડેપ્ટર કયો હતો ભાઈ વાળો સુજલ ડેપ્ટર છે કે વંશીલ ડેપ્ટર છે હજી એક વાર વ્યવસ્થિત બોલો સુજલ ડેપ્ટર છે કે વંશીલ મગજમાં બેસી જવું છે તો સુજલ ડેપ્ટર છે સુજલ પાસેથી પૈસા લેવાના મારે કે એને દેવાના તો સુજલને હું ડેબિટ સાઈડ લખું મતલબ એસેટ સાઈડ લખું કે લાયબિલિટી સાઈડ લખું How many of you says asset side? Raise your hand. મારે સુજલ પાસેથી પૈસા લેવાના છે તો એને એસેટ સાઈડ લખું કે લાયબિલિટી ડોન્ટ એવર ગો વિથ ધ ફ્લો આટલો બધા હાથ ઉઠો કરો હાલો ને આપણે હાથ પછી ક્રેડિટ સાઈડમાં થોડા બધા હાથ ઉઠો તો એમાં હાથ ઉઠો કરી એક માં ડાબો હાથ બીજા જમણો હાથ ડોન્ટ ડુ ધીસ ઓકે
મતલબ બાકીના તો ક્રેડિટર જ કહે છે. અમુક એવો હોય વોટિંગ જ ન કરતા હોય. સર મારું હજી વોટર કાર્ડ નથી આવ્યું. દેશો જો ભાઈ મારે સુજલ પાસેથી પૈસા લેવાના છે, મારે સુજલ પાસેથી પૈસા લેવાના છે, તો એ મારી અસેટ થાય. બરાબર? એસેટનો મતલબ શું છે કે જો બહુ ક્લિયરલી કહું ને તો સુજલમાં મારો ખર્ચો છે ને, મતલબ એવી રીતે નથી કહેતો મને સુજલના કારણે મને એક્સપેન્સ તો થયો ને. મેં સુજલને ગુડ્સ સેલ કર્યો છે, હજુ પૈસા આવ્યા નથી, તો એક્સપેન્સ નોટ એક્ઝેક્ટલી એક્સપેન્સ પણ કાઇન્ડ ઓફ મારી પાસે મારા બિઝનેસમાં પૈસા ગયા તો ખરા. ડેપ્ટર્સ ક્યાં આવે? ડેપ્ટર્સ. તો ભાઈ વનશેપ શું થઈ જશે? ક્રેડિટર ક્રેડિટ સાઈડ આવે. સુજલ, વંશેલ, લેવાના દેવાના કઈ યાદ ન રખાય, સરને કઈ ખબર નથી પડતી. ડેપ્ટર ડેબિટ થાય, ક્રેડિટર ક્રેડિટ થાય. હું મગજમારી આટલી કરવાની? આવું મગજમાં વિચારતા નહીં. એના કારણે પ્રશ્ન પછી થશે. બરાબર? હા, યાદ રાખી શકો. ડેપ્ટર ડેબિટ થાય, ક્રેડિટર ક્રેડિટ થાય. ડેપ્ટર પાસેથી પૈસા લેવાના હોય કે દેવાના હોય? બરાબર? મેચિંગ નહીં કરવાનું. ડેપ્ટરને દેવાના હોય તો મેચિંગ નહીં કરવાનું. ડેપ્ટરની પાસેથી લેવાના હોય અને ક્રેડિટરને દેવાના. આટલું મગજમાં ફિક્સ કરી દેજો. બરાબર? ઓલમોસ્ટ આઈ એમ અબાઉટ ટુ કમ્પ્લીટ ધ લેક્ચર. ફટાફટ જે કરાવ્યું છે એનું એક રિકેપ આપી દઉં છું. કાલથી જે શંકાસ્પદ માણસો એમ લાગે કે હા આ બાળક વાતો કરતું હતું, એટલે એને આજે અત્યારે જે કહું છું એ બાબતો પૂછવામાં આવશે. સૌથી પહેલા આપણે સ્ટડી કરી કેપિટલ મતલબ બિઝનેસનો ઓનર બિઝનેસમાં જે પૈસા લાવે દેટ ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ. સેકન્ડ ડ્રોઈંગ, બિઝનેસના ઓનરને પૈસાની જરૂર પડે અને બિઝનેસમાંથી પૈસા લઈ જાય દેટ ઇઝ કન્સિડર્ડ એઝ ડ્રોઈંગ. બરાબર છે? હું મારા બિઝનેસમાંથી કોઈને ઉધારમાં સેલ કરું તો ધેટ કન્સિડર્ડ એઝ ક્રેડિટ સેલ, અને કોઈની પાસેથી એમને પરચેસ કરું તો ક્રેડિટ પરચેસ. જેને ક્રેડિટ સેલ કરવું એ ડેપ્ટર કે ક્રેડિટર? જેને સેલ કરવું એ ડેપ્ટર કે ક્રેડિટર? ડેપ્ટર. અને જેની પાસેથી પરચેસ કરવું એ ક્રેડિટર. ડેપ્ટરનું ડેબિટ બેલેન્સ, ક્રેડિટરનું ક્રેડિટ બેલેન્સ, કેપિટલનું ક્રેડિટ બેલેન્સ, ડ્રોઈંગનું. તો આટલું યાદ રાખવાનું છે. આવતીકાલે હજુ વધારે થોડી ઘણી વસ્તુઓ સમજાવવામાં આવશે. અપ્રોક્સિમેટલી માય પ્લાનિંગ ઇઝ ટુ કમ્પ્લીટ ધ હોલ ટ્રાયલ બેલેન્સ ઇન 4 lectures. બેસિકલી મારે તમને ટર્મ સમજાવવી પડશે અને ઓલ ધોઝ સ્ટુડન્ટ્સ હુ હેવ નોટ સ્ટડીડ ટિલ ટુડે, તમારે લોકોને હાર્ડવર્કની ગણતરી રાખવી પડશે. બરાબર? આઈ એમ વરીડ અબાઉટ યુ ઓલ્સો એન્ડ આઈ એમ વરીડ અબાઉટ મી ઓલ્સો. તમારા માટે એટલા માટે કે તમને સમજાશે નહીં, અને સ્પેસિફિકલી મારું એટલા માટે કે તમારું મારું ટ્યુડિંગ નહીં હોય ને તો મને ક્લાસમાં ભણાવવાની મજા નહીં આવે. ડેફિનેટલી as far as I think તમારામાંથી more than 60% student must be excited to come to the school. બરાબર છે? Almost. I was the same. This is not a profession for me. યાર તઈ મહિલા લેક્ચર લેવા જવાનું. No, it is not like that for me. બરાબર છે? I was also enthusiastic કે ચલો નવા સ્ટુડન્ટ છે, નવા સ્ટુડન્ટને ભણાવવાનું છે, but the main problem is that at the end of the 11th જે સબ્જેક્ટ ના ગમે ને એ સબ્જેક્ટની ફેકલ્ટી કોઈ દિવસ ના ગમે, અને જે સબ્જેક્ટની ફેકલ્ટી મતલબ જે સબ્જેક્ટ ટીચર ના ગમે ને, બરાબર, એ સબ્જેક્ટમાં કોઈની માર્ક્સ ના આવે. When you will come in 12th you will realize part 2 is the toughest part in statistics. બહુ ટફ પાર્ટ છે. When I was in 12th સ્ટેટિસ્ટિક્સનો પાર્ટ 2 અમારે જે સર લેતા હતા, રિસેન્ટલી બિફોર 1 month he passed away. મને આઈ ફેલ્ટ લાઈક કે મારા ઘરની જ કોઈ વ્યક્તિની ડેથ થઈ ગઈ ને એટલું મને આમ એક દિવસ આમ મન પર ભાર રહ્યો. આઈ લાઈક હિમ ધ મોસ્ટ. બહુ સ્ટ્રીક હતા બટ હી વોઝ વેરી પરફેક્ટ. મને બહુ ગમતા. તો મને સ્ટેટિસ્ટિક્સનો પાર્ટ 2 મસ્ત આવડતો. બરાબર. દેર વોઝ અ ફેકલ્ટી ઓફ ઇકોનોમિક્સ. રાઇટ નાઉ મોસ્ટલી કદાચ તમારો 11thમાં 12thમાં લો તો ખબર નથી, બરાબર, શું વર્ક અલોટ થાય. બટ અકાઉન્ટ પછી જો મારો સેકન્ડ સ્પેસિફિક સબ્જેક્ટ હોય તો દેટ ઇઝ ઇકોનોમિક્સ. છોકરાઓને એમને મસ્ત ભણાવે છે. આઉટ ઓફ ઓલ ધ સબ્જેક્ટ્સ આઈ ગોટ લીસ્ટ માર્ક ઇન ઇકોનોમિક્સ.
મને સાહેબ નહોતા ગમતા, સાહેબને હું નહોતો ગમતો, અને મને ઇકોનોમિક્સ નહોતું ગમતું. ગમે એટલું ના વાંચું માર્ક જ ના આવે. ત્યારે એવી નહોતી સમજ પડતી મને that I am having some resistance toward this faculty. એ સમજાતું જ નથી. તો બીજી કોઈ ફેકલ્ટી સાથે તમારે આવું નહીં થાય, મારી સાથે ખાસ થશે. એટલા માટે નહીં કે હું ખરાબ માણસ છું, તમને સબ્જેક્ટનો બેઝ નથી ખબર. દેટ્સ વાય આઈ એમ વરીડ અબાઉટ મી. સો ઇટ ઇઝ પ્રિફરેબલ કે તમે થોડું હાર્ડવર્ક કરો, એટલીસ્ટ જેટલું ડેઇલી વર્ક આપવામાં આવે છે એટલું કરી લ્યો, એક વખત ઘરે જઈને જોઈ લ્યો, બરાબર. એન્ડ નેક્સ્ટ ડે જે ડાઉટ છે એ મને પૂછી લ્યો, બરાબર છે. બોર્ડ પર છે એટલું લખી લ્યો, આવતીકાલે પૂછીશ. એના ઇલેવનની નવી મૂવી બનાવી હોય જેમને માયાવતી આવે છે એટલું બધું માયાવતી ગમતું જ તને